ભારત માતા કી જય, વંદે માતરમ। મિત્રો, અત્યારે આપણે વાત કરવી છે નળકા જળ યોજના અને પાણીના મુદ્દે। એવું એક ગામ કે ભારતના નકશાની અંદર છે અને આજ દિવસ સુધી તેને પીવાના પાણીનો પૂરતો લાભ મળ્યો નથી। અત્યારે વિગતે વાત કરીએ તો ભારતના નકશાની અંદર આવતું છેવાડાનું એક ગામ, તેને પાણીની ટાંકી મળે છે, પાણીની લાઈન મળે છે, પરંતુ નથી તો મળ્યો નળ કે જળ યોજનાનો લાભ કે નથી મળતું પીવાનું પૂરતું પાણી। વાવ તાલુકાના છેવાડે આવેલું ચતરપુરા ગામ વર્ષોથી પીવાના પાણીથી વંચિત છે અને લોકો તેને પીવાના પાણી માટે પણ વળખા મારતા હોય છે। તો આવા ગામોની યાદીની અંદર જઈએ તો ઘણા બધા ગામ છે, પણ આ ગામ એવું એક ગામ છે કે ત્યાં ઓછા ઘર ધરાવતું આ ગામ છે, વસ્તી ત્યાંની ઓછી છે, ત્યાં કસ્ટમ રોડ પણ નજીકમાં લાગે છે અને જો ત્રીજા દિવસે એક વખત ટાંકી ભરાતી હોય તો એ પીવાનું પૂરતું પાણી મળી રહ્યા લોકોને, પણ આવું થતું નથી। તો કે ગુજરાત સરકારની જે નળ કે જળ યોજના છે એનો પણ આ ગામને લાભ મળ્યો નથી, ક્યાંય એક પણ નળની અંદર પાણી ગયું નથી ને આ લોકોએ નળ જોયા નથી। આવી વાત આપણે શું કામ કરીએ છીએ તો કે વાસ્તવમાં વાત આ 100% સાચી છે ને તથ્ય આ સાચું છે। વાસ્તવમાં કાગળ ઉપર બતાવવામાં શું આવે છે ને પરિસ્થિતિ અહીંયાની શું છે। ત્યારે ચતરપુરાની આપણે વાત કરવા જઈએ તો આઝાદીના આટલા વર્ષો પછી અત્યારે પીવાનું પાણી આ ગામને મળતું નથી અને ઉનાળામાં આ લોકોને વળખા મારવા પડે છે, પાણીના ટેન્કર લાવવા પડે છે ને ઘણી બધી પરિસ્થિતિ અહીંયા વિકટ હોય છે। ત્યારે અત્યારે એક બાજુ કેનાલોનું પાણી ખેતરોમાં મળે છે, ત્યારે પણ પીવાનું પૂરતું પાણી આ લોકોને પીવાની ટાંકીની અંદર મળતું નથી। અને આ એવું જ એક ગામ છે કે વાવ તાલુકાનું છેવાડે આવેલું ચતરપુરા ગામ, અને ચતરપુરામાં કોળી ઠાકોરનું વસ્તી ધરાવતું આ ગામ છે અને આ ગામમાં લગભગ મારા અંદાજે ઓછા અભ્યાસવાળા લોકો રહે છે અને લોકોની પાસે શિક્ષણનો અભાવ છે અને શિક્ષણના અભાવના લીધે આ લોકો અત્યારે હેરાન પરેશાન પાણી માટે પણ થઈ રહ્યા છે। અને એની જો વાત કરીએ તો આ સરકારે જે નળ કે જળ યોજનાનું નેટવર્ક બનાવ્યું હોય કે એના બણગા ફૂંક્યા હોય કે એની મોટા ઉપાડે વાતો કરી હોય અને મીડિયાની સમક્ષ આવીને ગુજરાતને નળ કે જળ યોજનાના લાભ વિશે જે ભરમાવ્યું હોય એ વાત સદંતર અહીંયા ખોટી સાબિત પડે છે। અને આ નળ કે જળ યોજના છે આ ચતરપુરાને લાગુ નથી પડતી, મૂળ ભારતના નકશામાં આવે છે પણ પાકિસ્તાનને અડીને આવે છે, એટલે ગુજરાત સરકાર અસમંજસમાં છે કે કોઈ પાકિસ્તાનની અંદર આવી સ્કીમ હોય અને એના દ્વારા જો પાકિસ્તાન આ ચતરપુરાને પાણી આપી દે તો આપણે આ જફામારી ન કરવી પડે। આવું અમે શું કામ બોલીએ છીએ તો કે વાસ્તવમાં સાચું છે ને આ વાસ્તવિકતા ગામ લોકો ભોગવી રહ્યા છે અને મૂળ પાકિસ્તાનની બોર્ડર ઉપર આવેલું આ ભારતના નકશાનું ગામ છે। એટલે ચતરપુરાને અમે ભારતની અંદર જોઈએ છીએ, નકશામાં ભારતના છે, પરંતુ કદાચ ગુજરાત સરકારને એવો વહેમ હોય કે આપણે આટલી બધી તકલીફ કરી અને આવી બધી પરિસ્થિતિ ઊભી થાય તેના કરતાં પાકિસ્તાન ત્યાંથી નજીક પડે છે અને પાકિસ્તાનની સરકાર આ લોકોને પીવાનું પાણી આપી દે તો આ લોકો હેરાન ના થાય। પરંતુ આ ગુજરાત સરકારને કામ કરવું પડશે, ગુજરાત સરકારના તંત્રને આ કામ કરવું પડશે અને આ લોકોને પૂરતું પીવાનું પાણી ચતરપુરાના લોકોને આપવું પડશે, કારણ કે આ ભારતના નકશામાં ગામ આવે છે, આ ગુજરાતનું ગામ છે, આ છેવાડાનું ગામ છે અને ત્યાં જે સમુદાય રહે છે એ શિક્ષણથી પણ મને એવું લાગે છે કે વંચિત છે, એટલે લોકો પ્રશ્ન નથી ઉઠાવી શકતા અને મીડિયા પણ ત્યાં ઓછું જાય છે અને મીડિયાનું કવરેજ તેમને નથી મળતું। એના હિસાબે અમારે આવા વિડીયો બનાવી અને લોકોની સમક્ષ મૂકવા પડે છે અને આ પરિસ્થિતિ અમારે જે કહેવી પડે છે આ સત્ય છે ને આ સત્ય હકીકત અમે કહેતા ક્યારે ખચકાતા નથી, અચકાતા નથી અને આવા નવા વિડીયો અમે બનાવતા રહીશું અને આવા જ એપિસોડ અમે સરકારને કોને મૂકતા રહીશું, કારણ કે અમારું કામ એ છે કે લોકોના પ્રશ્નોથી સરકાર સુધી જાય અને સરકારનું ધ્યાન દોરાય અને સરકાર આવા લોકોનું કામ કરે, આવા ગામોનું કામ કરે। અને જ્યાં સુધી ગુજરાતની અંદર ટેક્સ ભરતા લોકો જે છાપરાની અંદર પણ રહેશે એની સુવિધા આપવાનું કામ ગુજરાત સરકારનું છે ને ગુજરાત સરકારે કરવું પડે। એની અંદર ગુજરાત સરકારે ન તો નપટાઈ કરવી પડે કે ન તો તંત્રે અવળચંડાઈ કરવી પડે અને ફરજિયાત આ કામ કરવાની જવાબદારી ગુજરાત સરકારની તંત્રની છે, તો એમણે ઓછામાં ઓછું આ કામ કરવું પડે અને અમારો અવાજ સારી રીતે સરકારે અને તંત્રએ સાંભળવો પડશે। અને જો આ અવાજ નહીં સાંભળે તો પછી અમે આના માટે કંઈક નવું કરશું અને નવા એપિસોડની અંદર લઈને આવશું અને આને કોઈક નવો રૂપ અમે આપશું। પરંતુ અમને આશા છે, અમને અપેક્ષા છે કે અપેક્ષા ઉપર તંત્ર અને સરકાર ખરા ઉતરે અને અમારો અવાજ આ ગામ લોકો વતી પહોંચે અને ગામ લોકોને પૂરતું પીવાનું પાણી મળે। નથી તો અમે સોના ઝવેરાત માગતા કે નથી હીરા મોતી માગતા, માત્ર પીવાનું પાણી માગીએ છીએ
પીવાનું પાણી આપવું એ ગુજરાત સરકારની ફરજ છે. અને આ લોકો ગુજરાતના છે, ભારતના નકશામાં આવેલું આ ગામ છે, ભલે છેવાડે આવ્યું હોય એમાં એમનો કોઈ દોષ નથી. એટલે પીવાનું પૂરતું પાણી ચતરપુરાને મળે એવી અમારી અપેક્ષા સાથે ગુજરાત સરકારને વિનંતી.